નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। હાલમાં રાજ્યમાં વરસાદને લઈને સમાચાર મળી રહ્યા છે। સૌથી પહેલા વાત કરીએ સાબરકાંઠાની કે જ્યાં આગળ ભારે વરસાદની પરિસ્થિતિ જોવા મળી રહી છે। બપોરે 3 વાગ્યા બાદ વરસાદની શરૂઆત અનેક વિસ્તારમાં થઈ। સાબરકાંઠા જિલ્લામાં સવારથી જ વાદળછાયા વાતાવરણ સર્જાયા હતા। બપોર બાદ તલોદ, હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છે। ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ છે। ખેડૂતોના પાકને ભારે નુકસાનની ભીતિ છે। આ તરફ અરવલ્લીથી પણ સમાચાર મળી રહ્યા છે। અરવલ્લીમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। અરવલ્લીના અનેક વિસ્તારોમાં વરસાદને લઈને હાલમાં જાણકારી મળી રહી છે। જે રીતે મોડાસા સહિતના આસપાસના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદની અપડેટ છે। મોડાસા પંથકમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ છે। સાકરિયા, ગોરટીબંબા, માથાસુલિયામાં વરસાદ છે। વરસાદથી મગફળી, મકાઈને નુકસાનની ભીતિ છે। હજુ પણ હવામાન વિભાગે આપી છે વરસાદની આગાહી। મેઘરજ, માલપુર, ધનસુરામાં વરસાદ। માલપુરમાં ધોધમાર શરૂ થયો છે વરસાદ। માલપુરના રઘુનાથપુર, મોરડુંગરી, સોનિકપુર, ગોવિંદપુરમાં વરસાદ। મેઘરજના મોટી મોયડી, ઉંડવા, ભેમાપુરમાં વરસાદ। ધનસુરા નગર સહિત આસપાસના ગામડાઓમાં વરસાદ। દિવાળી જાણે વરસાદથી ખેડૂતો અને ફટાકડાના વેપારીઓમાં ચિંતા। વધુ માહિતી મેળવીશું અરવલ્લીમાં વરસાદને લઈને। ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, કયા કયા વિસ્તારોમાં હાલમાં વરસાદ જોવા મળી રહ્યો છે? કયા વિસ્તારો કે જ્યાં ભારે વરસાદ પણ છે હાલમાં? સિદ્ધાર્થ, જે પ્રકારે વરસાદ પડી રહ્યો છે અરવલ્લી જિલ્લામાં સતત બીજા દિવસે જાણે કે જે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ફરી એકવાર થઈ રહી હોય દ્રશ્યો સીધા બતાવીશ કે જાણે ચોમાસું તેના અંતિમ ચરણમાં છે। પરંતુ જે પ્રકારે વરસાદ પડી રહ્યો છે ભારે પવન સાથે ધોધમાર વરસાદ આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે જે રીતે વિઝિબિલિટી ઘટી રહી છે વાહન ચાલકોની। આ હાઈવે છે શામળાજીથી ગોધરા હાઈવે છે, જ્યાં ધોધમાર વરસાદના કારણે જે વાહન ચાલકો છે તેઓ દિવસે પણ હાલ જે પ્રકારે લાઇટ ચાલુ કરીને તેમને જઈ રહેવું પડ્યું છે। આ સિવાય પણ મોડાસા સિવાય મેઘરજ, ધનસુરા તેમજ માલપુર તાલુકામાં વરસાદ છે। ગ્રામ્ય પંથકોમાં ભારે વરસાદની સ્થિતિ છે। જે પ્રકારનો માહોલ બની રહ્યો છે વરસાદનો, ત્યારે આ ભારે પવન સાથે વરસાદ થવાના કારણે જાણે ગામડાઓમાં જ્યારે જે ગલીઓ છે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। અનેક જગ્યાએ ખાસ કરીને મગફળી, કપાસ, સોયાબીનના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે। આ જે ખરીફ પાકનું વાવેતર 2 લાખ હેક્ટર જમીનમાં કરવામાં આવ્યું છે। ખૂબ મોટું નુકસાન ખેડૂતોને થઈ શકે છે, કારણ કે હાલ ટેકાના ભાવે સરકાર નોંધણી કરી રહી છે મગફળીની, હાલ નોંધણી ચાલુ છે। તેવા સંજોગોમાં હજુ ખેતરમાં અનેક જગ્યાએ મગફળી પડી છે અથવા તો ખેડૂતના ઘર આગળ મગફળી પડી છે। આ મગફળી પલળી જશે તો જે ઉત્પાદનનો જે ભાવ મળવો જોઈએ ગુણવત્તાસભર એ ભાવ નહીં મળે, કારણ કે ખેડૂતો માટે ખૂબ મોટી મુશ્કેલી સર્જાવા જઈ રહી છે। આ સિવાય પણ કપાસ અને સોયાબીનમાં મોટું નુકસાન થઈ શકે છે સિદ્ધાર્થ। એટલે ગ્રામ્ય પંથકમાં ખાસ કરીને સામે જ્યારે દિવાળી આવી રહી હોય ત્યારે તહેવારો ઉજવવા માટે ખેડૂતો માટે એક સારો એક મોકો છે કે જે પાક પક્યો છે તેના સારા ભાવ મેળવી શકે। પરંતુ મેઘરાજાએ અલગ જ વિચાર્યું છે અને હાલ જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે એટલે કે ખેડૂતના માથે એક મોટી જે નુકસાનીની ભીતિ છે જોવા મળી રહી છે। વાત કરું ખાસ કરીને જે દિવાળીના તહેવારો આવી રહ્યા છે તેવા સંજોગોમાં ખેડૂતો પોતાનું જે આવક છે એ ડબલ થાય તેવું વિચારી રહ્યા છે, પરંતુ આ પ્રકારનો જે માહોલ બન્યો છે, કુદરત કોપાયમાન બની છે, ત્યાં ચોક્કસથી જે માહોલ છે હાલ જે પ્રકારનો માહોલ બન્યો છે ધોધમાર વરસાદ હાલ જિલ્લામાં વરસી રહ્યો છે। જી, આભાર સમગ્ર માહિતી બદલ હાર્દિક। તો હાલમાં અરવલ્લીની અંદર અનેક વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને મોડાસા અને આસપાસના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ છે। આ તરફ માણસાથી પણ મહત્વના સમાચાર। માણસામાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। સૌથી વધારે મહત્વની વાત છે કે કાળા ડિબાંગ સાથે અનેક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે। આણંદ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। તો આણંદ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। આણંદ, વિદ્યાનગર, કરમસદ, મોગરીગાના સર્વત્ર વરસાદ વાતાવરણમાં જોવા મળી રહ્યો છે। આણંદની જિલ્લાની અંદર પણ આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। તો આણંદમાં વરસાદને લઈને વધુ માહિતી મેળવીશું। ન્યૂઝ 18 સંવાદદાતા જનક જાગીરદાર અમારી સાથે જોડાઈ ગયા છે। જનક, હાલમાં શું પરિસ્થિતિ છે આણંદ જિલ્લાની? કયા કયા વિસ્તારો કે જ્યાં વરસાદ જોવા મળી રહ્યો છે? ક્યારથી આ વરસાદી માહોલ જામ્યો છે?
જેને હાલમાં શું પરિસ્થિતિ છે આણંદમાં વરસાદને લઈને? ગુજરાતના આણંદ જિલ્લામાં જે ચોમાસાની જે કહેવાય કે ઋતુ ઓલરેડી જતી રહી હતી, પરંતુ જે હવામાન વિભાગની આગાહી હતી એ પ્રમાણે ફરી વરસાદ શરૂ થયો છે. ગત રાત્રિથી જ વરસાદ શરૂ થયો. જો આણંદ જિલ્લાના આણંદ તાલુકાના જો શહેરોની વાત કરીએ તો વિદ્યાનગર, આણંદ, કરમસદ, મોગરી, ગાના સાર્વત્રિક વરસાદ થયો છે, જેના કારણે ઘણા બધા મુખ્ય માર્ગો પર ચોમાસામાં વરસાદી પાણી ભરાયા હતા. વાહન ચાલકોની સમસ્યા વધી હતી. ચોક્કસ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ એક ખૂબ મહત્વનો મુદ્દો એ છે કે આ સમગ્ર જિલ્લો આખો ડાંગરની ખેતી કરતો જિલ્લો છે. એટલે જે લોકોએ જૂન મહિનાના એન્ડમાં અથવા તો જુલાઈના પહેલા બીજા વીકમાં ડાંગરની વાવણી કરી હતી, તેના માટે આ વરસાદના કારણે ચોક્કસ નુકસાન થશે. પરંતુ જે લોકોએ પાછળથી ડાંગરની વાવણી કરી છે તેના માટે આ વરસાદ આશીર્વાદરૂપ છે. ચોક્કસ કહી શકાય કે સમગ્ર જે આખું જે વાતાવરણ છે એમાં ઠંડક પ્રસરી છે. એટલે હાલ તો કહી શકાય કે હવામાન વિભાગની આગાહી ચોક્કસ આ જે વિસ્તાર છે આખો આણંદ જિલ્લો એમાં સાચી સાબિત થાય. તો ખેડાથી પણ મહત્વના સમાચાર. ખેડા જિલ્લામાં ધોધમાર વરસાદ છેલ્લા 2 દિવસથી પડી રહ્યો છે વરસાદ. આજે માતર પંથકના ગામડાઓમાં પડ્યો વરસાદ. ભારે પવન સાથે પડ્યો ધોધમાર વરસાદ. વરસાદ પડતા લોકોએ ગરમીથી આંશિક રાહત અનુભવી છે. ભારે વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખેડાની શું પરિસ્થિતિ છે જાણીશું. ન્યૂઝ 18 સંવાદદાતા ઉમંગ અમર છે જોડાઈ ગયા છે. જે રીતે આણંદમાં ઉમંગ વરસાદ જોવા મળ્યો છે, ખેડાના કયા કયા વિસ્તારો કે જ્યાં આગળ વરસાદ જોવા મળી રહ્યો છે, ક્યારથી વરસાદી માહોલ છે? ચોક્કસ સિદ્ધાર્થ જણાવી દઉં તો ખેડા જિલ્લાના માતર પંથકની અંદર ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. છેલ્લા 25 થી 30 મિનિટની અંદર ધોધમાર વરસાદ પડ્યો છે. હાલમાં જ વરસાદ અત્યારે ઠંડો પડ્યો છે, પરંતુ વીજળીના કડાકા અને ધડાકા જોરદાર થઈ રહ્યા છે. ભારે પવન સાથે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગઈકાલે જે પ્રકારે ડાકોર અને નડિયાદ પંથકમાં જે રીતે વરસાદ પડ્યો, ત્યારે આજે ખેડા જિલ્લાના માતર પંથકની અંદર ધોધમાર વરસાદ પડ્યો. તો મહત્વનું છે સિદ્ધાર્થ કે જે પ્રમાણે અહીંના જે ખેડૂતો મુખ્ય પાક ડાંગર છે, તે ડાંગરનો પાક અહીં આગળ મોટે ભાગનો તૈયાર થઈ ગયો છે અને આ સિઝન વગરનો જે વરસાદ પડ્યો છે તેના કારણે આ સમગ્ર પાકને પણ ક્યાંક ને ક્યાંક નુકસાન થતા ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. તો બીજી બાજુ જે પ્રમાણે અહીં આગળ ભારે બફરાટ હતો, જે ગરમીથી લોકોને આંશિક રાહત મળી રહી છે, પરંતુ જે પ્રકારે હવામાન વિભાગની આગાહી હતી નવરાત્રીમાં વરસાદ પડશે, ત્યારબાદ અચાનક આ વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો પણ ચિંતા મુકાયા છે અને અત્યારે હાલ વરસાદે વિરામ લીધો હોય તેમ લાગી રહ્યું છે. જી સિદ્ધાર્થ. આભાર ઉમંગ સમગ્ર માહિતી બદલ. તો હાલમાં આણંદ બાદ ખેડામાં પણ અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર વરસાદની શરૂઆત બપોર બાદ જોવા મળી રહી છે. આ તરફ નર્મદા જિલ્લામાં પણ રાજપીપળા સહિત કેવડિયા ટેન્ટ સિટી વિસ્તારમાં વરસાદ છે. સવારથી કાળા ડિબાંગ વાદળો ઘેરાતા વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. બપોર બાદ ધીમી ધારે શરૂ થયેલા વરસાદે જોર પકડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. 2 દિવસના ઉખડાટ બાદ વરસાદી માહોલને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. ગત રોજ સમી સાંજે પણ સારો એવો વરસાદ થયો હતો. ઝાપટું પડતા સમગ્ર પંથકમાં ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. કપાસના ઊભા પાકને વરસાદથી નુકસાન છે. ખેડૂતોને નુકસાનીની ભીતિ છે. આ તરફ સુરત જિલ્લાના મહુવા તાલુકામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ. મહુવાના અનાવલ, વહેવલ, હલડવા, ઉમરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. ડાંગરના તૈયાર પાકને નુકસાનની ભીતિ. ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ. તો પંચમહાલના ગોધરામાં વરસાદી આગમન થયું છે. પંચમહાલ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ છે. ઘોગંબા અને ગોધરા પંથકમાં મેઘરાજાનું હળવા ભારે ઝાપટા સાથે આગમન થયું છે. વરસાદી માહોલને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો પંચમહાલના ગોધરાના કનેલાવ તળાવ પિકનિક પોઈન્ટ ઉપર મગર નીકળ્યો. મહલવા માટે ગત રાત્રિ દરમિયાન વરસાદી માહોલમાં મગરનું બચ્ચું માર્ગ પર આવી પહોંચ્યું હતું. મગરનું બચ્ચું આ માર્ગ પર જોવા મળ્યું હતું. નીડર બની અને મોજથી રહેલું આ વિડીયોની અંદર જોવા મળી રહ્યું છે. તો મહેસાણા શહેરના વાતાવરણમાં પલટો નોંધાયો છે. મહેસાણામાં ધીમે ધારે વરસાદ શરૂ થયો છે. મહેસાણામાં અચાનક વરસાદી માહોલ છે. વરસાદના કારણે વાતાવરણમાં પણ ઠંડક પહોંચી છે. રાજ્યમાં વરસાદની આગાહી છે. રાજ્યમાં ચોમાસાએ વિદાય છતાં રહેશે વરસાદ. 2 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટા રહેશે. 9 ઓક્ટોબરથી વરસાદની શક્યતા નહીવત છે.
मेनी प्लेसेस में अगले 2 दिन में मेनी प्लेसेस में बारिश हो सकती है और सौराष्ट्र कच्छ में मेनी प्लेसेस में बारिश हो सकती है। मोस्टली जो रेन रहेगा लाइट टू मॉडरेट रेन रहेगा, लेकिन एक आध जगह में मॉडरेट रेन से हेवी भी हो सकता है। रीजन क्या है? अभी एक ट्रॉफ एक्सटेंड हो रहा है हमारा साउथ गुजरात तक। ट्रॉफ के कारण से साउथ गुजरात को अच्छा बारिश मिलेगा, लाइट टू मॉडरेट रेन मिलेगा, लेकिन मोस्ट ऑफ द डिस्ट्रिक्ट को बारिश मिलेगा। नॉर्थ गुजरात में भी लाइट टू मॉडरेट रेन मिलेगा और काफ़ी सारे डिस्ट्रिक्ट। अहमदाबाद વધુ માહિતી મેળવીશું ન્યૂઝ 18 સમર્થક દીપિકા અમારી સાથે જોડાઈ ગયા છે। દીપિકા, અંદાજિત કયા કયા વિસ્તારો રાજ્યના અને કેટલા સમય સુધી વરસાદની અસર જોવા મળી શકે છે? મુખ્ય કારણ શું કહેવામાં આવી રહ્યું છે? બિલકુલ, જે થંડરસ્ટોર્મ એક્ટિવિટી છે તેને કારણે આ પ્રકારનો માહોલ છે, જેમાં ખાસ કરીને આસોમાં અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો વરસાદ ઘેરાયેલો છે અને વાદળામાં ઘેરાયેલા છે। અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં આ પ્રકારનો માહોલ છે તે ગઈકાલે પણ જોવા મળ્યો હતો। રાજ્યભરમાં જ્યારે ચોમાસું વિદાય લઈ રહ્યું છે ત્યારે વરસાદ જતા જતા પણ વરસી રહ્યો છે। રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ પણ થતો જોવા મળી રહ્યો છે। વાતાવરણમાં અચાનક બપોર બાદ સિદ્ધાર્થ પલટો આવી ગયો છે અને તેને કારણે અમદાવાદમાં ભારેથી ભારે વરસાદની શક્યતા બિલકુલથી દેખાઈ રહી છે, કારણ કે જે પ્રકારે વાદળા ઘેરાયેલા છે અમદાવાદ શહેરના અમુક વિસ્તાર છે કે જેમાં હાલ ખાસ કરીને વરસાદી ઝાપટું પણ પડી ચૂક્યું છે। શેલા વિસ્તારની વાત કરીએ, બોપલ વિસ્તારની વાત કરીએ, એસજી હાઈવે વિસ્તારની વાત કરીએ તો ગાળા ટીબાંગ જે વાદળો હતા અને જે પ્રકારે વાદળો ગરજતા હતા તેને કારણે ખાસ કરીને વરસાદી માહોલ વચ્ચે પણ લોકોએ પસાર થવાની પરેશાની ભોગવવી પડી શકે છે। હાલ તો જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ અંદાજિત કહી શકાય, કારણ કે અત્યારે વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે અને આ એક્ટિવિટી જે છે તે થંડરસ્ટોર્મ એક્ટિવિટી છે અને તેને કારણે આ પ્રકારનો માહોલ હજુ પણ ખાસ કરીને રાજ્યમાં રહેશે। જો હવામાન વિભાગનું માનીએ તો 3 દિવસ વરસાદની આગાહી છે। 7 અને 8 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે અને તેને લીધે વરસાદની સંભાવના બિલકુલ વર્તાઈ રહી છે અને તેની જ અસર અમદાવાદમાં પણ જોવા મળી રહી છે। થંડરસ્ટોર્મ એક્ટિવિટીને કારણે 40 કિલોમીટર ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા વર્તાઈ રહી છે। જો હવામાન વિભાગની માહિતી પ્રમાણે ગીર સોમનાથ છે, પછી તેની સાથે નવસારી છે, પંચમહાલ છે, દાહોદ છે, તો તમામ જગ્યાએ વરસાદ રહેશે અને રાજ્યના કેટલાક વિસ્તારોમાં પવન સાથે સામાન્ય વરસાદ પણ રહેશે અને તેની અસર આપણે ગઈકાલે પણ જોઈ અને આજે પણ અમદાવાદમાં ક્યાંક ને ક્યાંક સાંજ બાદ વરસાદ વરસે તેવું બિલકુલથી દેખાઈ રહ્યું છે। એ પ્રકારનો માહોલ અહીં જોવા મળી રહ્યો છે। સિદ્ધાર્થ જી આભાર દીપિકા સમગ્ર માહિતી બદલ। તો હાલમાં રાજ્યમાં આગામી 2-3 દિવસ વરસાદની શક્યતાઓ છે અને અનેક વિસ્તારોમાં વરસાદ પણ જોવા મળી શકે છે। વિધાનસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર। કોંગ્રેસ તરફથી 3 મહત્વના મુદ્દાઓ નક્કી કરવામાં આવ્યા છે। ટિકિટની વિતરણ થાય તે પહેલા, ઉમેદવારો નક્કી થાય તે પહેલા મહત્વના મુદ્દાઓ। 70 વર્ષથી ઉપરની ઉંમરના ઉમેદવારોને ચૂંટણી ન લડવાની ચર્ચા। સિટિંગ ધારાસભ્ય અને અન્ય નેતાઓને બેઠક ન બદલવા ચર્ચા। વધુમાં વધુ યુવા અને નવા ચહેરાઓને ચૂંટણી લડાવવા અંગે ચર્ચા। ગુરુવારે મળેલી કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની બેઠકમાં થઈ ચર્ચા। જો કે આ 3 મુદ્દે હજુ કોંગ્રેસમાં કોઈ નક્કર નિર્ણય નથી લેવામાં આવ્યો। વધુ માહિતી મેળવીશું ન્યૂઝ 18 સમર્થક પ્રણવ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રણવ, 3 મહત્વના મુદ્દાઓ છે, કઈ રીતે અસર થઈ શકે છે આગામી વિધાનસભાની ચૂંટણી ઉપર આ ત્રણેય મુદ્દાને લઈને જો કોંગ્રેસ આગળ વધે છે તો? સીધા ચોક્કસ આ મહત્વપૂર્ણ 3 મુદ્દા એટલા માટે બની રહ્યા છે કારણ કે કોંગ્રેસ પાર્ટી જે રીતે દાવો કરી રહી છે કે તેઓ આ વખતે સત્તામાં આવશે, પરંતુ સત્તામાં આવવા માટે નવા ચહેરાઓની જરૂર છે અને સાથે જ જે કોંગ્રેસ પાર્ટીમાં જે ચહેરાઓ છે તે બદલવાની જરૂર છે। તેને લઈને જ ગઈકાલે જે સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળી હતી તેની અંદર જે રમેશ ચેન્નીથલ્લા જે સિનિયર નેતા પણ છે કોંગ્રેસ પાર્ટીના અને સાથે જ જે સ્ક્રીનિંગ કમિટીના ચેરમેન પણ તેઓ છે, તેઓ એક મત અહીં મૂક્યો હતો કે નવા ચહેરાઓને સ્થાન આપવું જોઈએ। ન્યૂઝીલેન્ડ પણ તેની સાથે વાતચીત કરી હતી ફોનિક, તેઓ પણ તેવું સ્પષ્ટ માની રહ્યા છે કે નવા ચહેરાઓ જો આવશે કોંગ્રેસ પાર્ટીમાં તો નવા ચહેરાઓના પગલે કોંગ્રેસ પાર્ટીમાં નવો એક બળ છે તેને મળશે। તેને લઈને જ કોંગ્રેસ પાર્ટી 3 મહત્વના મુદ્દાઓ ઉપર ચર્ચા કરી છે। તેમાં સૌથી પહેલો મુદ્દો એ છે કે 70 વર્ષની જે ઉંમર છે, જે વયમર્યાદા નક્કી કરવામાં છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીએ પણ એક વયમર્યાદા નક્કી કરી છે અને તેનું રિઝલ્ટ ભારતીય જનતા પાર્ટીને સારું મળ્યું। તે રીતે કોંગ્રેસ પાર્ટી પણ તે જ નકશે કદમ પર જવા જઈ રહી છે, એટલે અનેક જેવા સિનિયર નેતાઓ છે તેની ટિકિટ ચોક્કસ કપાશે। આ એક સૌથી મોટો મુદ્દો છે। નવા ચહેરાઓ, નવા મહિલાઓને વધુમાં વધુ કોંગ્રેસ પાર્ટી પ્રાધાન્ય આપશે, તે એક વાત અહીં મૂકવામાં આવી છે। આમ જોવામાં આવે તો જે રીતે એક બેઠકમાં મંથન થયું છે તેમાં આ સમગ્ર ચર્ચા થઈ છે કે કયા વ્યક્તિઓને ટિકિટ આપવી જોઈએ, ટિકિટ ક્યારે ઉમેદવારો જાહેર કરવા જોઈએ, કારણ હંમેશા બનતું છે કે કોંગ્રેસ પાર્ટી છેલ્લી ઘડીએ પોતાના ઉમેદવારો જાહેર કરતી હોય, પરંતુ આ વખતે કોંગ્રેસ પાર્ટીએ રણનીતિ બનાવી છે કે કોંગ્રેસ પાર્ટી પહેલેથી જ પોતાના જે લિસ્ટ છે તૈયાર કરશે અને દિવાળી પહેલાં
કોંગ્રેસ પાર્ટી પોતાની જે ઉમેદવારો છે તે અહીં જાહેર કરશે. સીધા સૌથી મોટી વાત એ છે કે કોંગ્રેસ પાર્ટી જે મંથન કરી રહી છે છેલ્લા અનેક દિવસોથી, જે કોંગ્રેસ કાર્યાલય ખાતે જે બેઠકો ચાલી રહી છે એ બેઠકોની અંદર અનેક મુદ્દાઓની ચર્ચા થઈ છે. જેમાં મુખ્યત્વે આ જ છે કે જે 70 વર્ષની જે વય મર્યાદા છે તે નક્કી કરવી કે ન કરવી, કારણ કે તેને લઈને અનેક સિનિયર નેતાઓ પણ જઈ શકે છે. સાથે જ જે ધારાસભ્યો હાલ સિટિંગ MLA છે તેમાં જિજ્ઞેશ મેવાણીની જો વાત કરીએ તો તેઓ બદલવાની વાત કરી રહ્યા છે. બીજા પણ અન્ય એવા છે, CJ ચાવડા છે, તેઓ ગઈકાલે જાહેરાત કરી કે તેઓ સીટ બદલવા માંગી રહ્યા છે. તો એમાં પણ પાર્ટી મંથન કરી રહી છે કે આવા વ્યક્તિની સીટ બદલાવી, કેમ બદલાવાથી શું ફાયદો થશે. આમ તમામ 3 મુદ્દાઓ મહત્વના લેવામાં આવ્યા છે અને ત્યારબાદ જ હવે જોવાનું રહે છે કે નિર્ણય કઈ રીતે લેવામાં આવે છે, કારણ કે આજે પણ મોડી રાતે તમામ દિગ્ગજ નેતાઓ છે તેની બેઠક થવાની છે અને નિર્ણય આગામી સમયમાં ચોક્કસપણે અહીં લેવામાં આવશે. આભાર પ્રણવ સમગ્ર માહિતી બદલ. તો જે રીતે હાલમાં પ્રણવે જણાવ્યું છે એક તો મહત્વની વાત છે, સાથે સાથે કોંગ્રેસ માટે વધુ એક મહત્વના જે સમાચાર આવી રહ્યા છે. ભાજપના સાવલીના નેતા જે છે તે કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે જોવા મળ્યા હતા. એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે વડોદરાની અંદર ત્યાં મહત્વના અને મોટા સમાચાર મળી રહ્યા છે. વડોદરાની અંદર બરોડા ડેરીના ચેરમેન કુલદીપસિંહ રાહુલજી કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. વિધાનસભા ચૂંટણીમાં સતત અવગણનાથી લીધો છે આ નિર્ણય. ભાજપ આપના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા હોવાની જાણકારી હાલમાં મળી રહી છે. મધ્ય ગુજરાત આપના હોદ્દેદારો પણ કોંગ્રેસમાં જોડાયા છે. બરોડા, ખેડા, આણંદમાં પણ આપના હોદ્દેદારો કોંગ્રેસનો ખેસ ધારણ કરશે. મને દબાવવાનો પ્રયત્ન કર્યો, એમાં એ ભાઈની સામે હું દબાયો નહીં અને હું મારી રીતે આગળ વધતો રહ્યો. એટલે આવા ઘણા બધા આગેવાનોને દબાવવાનો પ્રયત્ન કર્યો છે, દબાવી રહ્યા છે. સ્થાનિક યુવાનો બેરોજગાર થઈ રહ્યા છે. એની માટે થઈ જે અમારી અવગણના થાય છે એ કારણે હું કોંગ્રેસની વિચારધારામાં જોડાયો છું. આ તરફ ચૂંટણી પહેલા અમદાવાદમાં RSSની બેઠકને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. RSSની બેઠક મળી છે અમદાવાદના GSC બેંક ખાતે. સંઘની તમામ ભગીની સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહેશે. કિસાન સંઘ, શિક્ષણ સંઘ, ABVPના પ્રતિનિધિ પણ હાજર રહેશે. મહત્વનું આ હાલમાં માનવામાં આવી રહ્યું છે. વનવાસી વિભાગ 82 જેટલી ભગીની સંસ્થાના પદાધિકારીઓ રહેશે હાજર. મુખ્યમંત્રી અને ભાજપના પદાધિકારીઓ પણ હાજર રહેશે. ચૂંટણીમાં ભાજપ તરફી વાતાવરણ અંગે ચર્ચા થઈ શકે છે. વધુ માહિતી મેળવીશું. ન્યૂઝ 18 સંવાદદાતા વિભુ અમારી સાથે જોડાઈ ગયા છે. વિભુ, સૌથી પહેલા તો આજે એક નાનકડી મીટિંગ કરવામાં આવી જેમાં જાણકારી મેળવવામાં આવી. હવે તમામ સંસ્થાઓ ભેગી થઈ રહી છે. કેટલું મહત્વનું છે ભાજપ માટે? સિદ્ધાર્થ, ખાસ કરીને 2022 વિધાનસભાની ચૂંટણી ખૂબ જ મહત્વની રહેશે, કારણ કે 3 પક્ષ છે તે ચૂંટણી મેદાને ઉતરવાના છે અને ચૂંટણી મેદાને ઉતરી રહ્યા છે. તેમાં ખાસ કરીને હવે ભાજપ છે ખૂબ જ એક્ટિવ થઈ ગયું છે. તેનું કારણ કે ચૂંટણી જીતવા માટે માઇક્રો પ્લાનિંગ હોય છે. RSSની એક બેઠક મળવા જઈ રહી છે અને એ બેઠકમાં તમામ તેની ભગીની સંસ્થાઓ છે તેના હોદ્દેદારો પણ તેમાં જોડાવાના છે અને આ હોદ્દેદારો છે તે ચર્ચાઓ કરશે. એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ડબલ એન્જિનની સરકાર કહેવામાં આવે છે અને ડબલ એન્જિનની સરકાર દ્વારા જે ગુજરાતમાં યોજનાનો જે અનેક યોજનાઓનો લાભ મળ્યો છે, ગુજરાતનો જે રીતે વિકાસ કર્યો છે, એ તમામ મુદ્દાઓને આવરી લેશે અને આ મુદ્દાઓ જે છે કે સરકાર દ્વારા આપવામાં આવેલા લાભો લોકો સુધી પહોંચ્યા છે તેની જાહેરાત લોકો સુધી થાય અને આ ચૂંટણીમાં સૌથી વધારે ફાયદો ભાજપને થાય તે માટેની આખી એક બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવશે. સિદ્ધાર્થ, આભાર વિભુ સમગ્ર માહિતી બદલ. તો મહત્વનું છે ભાજપ માટે પણ, કારણ કે તમામ ભગીની સંસ્થાઓ ભેગી થઈ રહી છે અને સૌથી વધારે મહત્વની વાત છે વિધાનસભા ચૂંટણી જીતવા માટે આ માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. વાત કરીએ આ તરફ અમદાવાદમાં કોંગ્રેસનું ડેલિગેટ આવ્યું છે. મુલાકાત કરવામાં આવી છે કોંગ્રેસના ડેલિગેટ તરફથી અને મલ્લિકાર્જુન ખડગે સિનિયર નેતા પહોંચ્યા હતા. કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રમુખ પદની ચૂંટણીને લઈને બેઠક મળી હતી જેમાં અધ્યક્ષ પદના ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું છે કે ધારાસભ્યો કાર્યકરોના કહેવા પ્રમાણે મેં દાવેદારી નોંધાવી છે. ચૂંટણી લડવા માટે નેતાઓ મને મજબૂત કર્યો છે. આંતરિક ચૂંટણી પ્રચાર માટે અમદાવાદથી શરૂઆત કરી છે. ઇન્દિરા ગાંધીના વિચારથી પ્રભાવિત થઈ કોંગ્રેસમાં જોડાયો હતો અને છેલ્લા 54 વર્ષથી સક્રિય રાજકારણમાં છું. सभी नेताओं ने मिलकर, कार्यकर्ताओं ने मिलकर मेरे पास आकर कहा कि आपको हमारी लड़ाई लड़ना है. आपको कहते हैं कि आपको इसमें लीडरशिप लेना है तो क्या मैं भाग जाऊं? उसलिए उतरा. આ તરફ મોઢેરાથી મહત્વના અને મોટા સમાચાર મળી રહ્યા છે. સૌથી પહેલી વખત બનવા જઈ રહ્યું છે સોલાર પાવર વિલેજ.
મોઢેરામાં બનશે ભારતનું સર્વપ્રથમ સોલાર પાવર્ડ વિલેજ। પ્રધાનમંત્રી મોદી 9 ઓક્ટોબરે મોઢેરાને ભારતનું પ્રથમ 24/7 સોલાર પાવર્ડ વિલેજ જાહેર કરશે। આ ગામ ભારતનું પ્રથમ એવું ગામ હશે કે જે નેટ રિન્યુએબલ એનર્જી ઉત્પન્ન કરતું હશે। ભારત સરકાર અને ગુજરાત સરકારે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ સાથે સંકલિત સોલાર પાવર પ્રોજેક્ટ દ્વારા મોઢેરાને 24/7 સોલાર એનર્જી પ્રદાન કરવા માટે મોઢેરાના સૂર્ય મંદિરથી લગભગ 6 કિલોમીટરના અંતરે આવેલા મહેસાણાના સજ્જનપુરા ખાતે મોઢેરા સૂર્ય મંદિર અને નગરનું સોલરાઇઝેશન શરૂ કર્યું છે। સૂર્ય મંદિર ખાતે હેરિટેજ લાઇટિંગ્સ અને 3D પ્રેઝન્ટેશન સૌર ઉર્જા પર કામ કરાશે। આ 3D પ્રેઝન્ટેશન મુલાકાતીઓને મોઢેરાના ઇતિહાસથી માહિતગાર કરશે। આ પ્રોજેક્શન સાંજે 15 થી 18 મિનિટ સુધી ચાલશે। આમ આદમી પાર્ટીને લઈને મોટા સમાચાર દિલ્હીથી હાલમાં મળી રહ્યા છે। ધર્માંતરણમાં જે શપથ લેવડાવવામાં આવી રહ્યા હતા એ દરમિયાન આપના પણ એક મંત્રી ત્યાં ઉપસ્થિત હોવાનું જાણવા મળ્યું છે। રાજેન્દ્ર પાલની ઉપસ્થિતિમાં ધર્માંતરણના વિડીયો વાયરલ થયો છે। દિલ્હીના મંત્રી રાજેન્દ્ર પાલ કાર્યક્રમમાં હાજર હતા। રાજેન્દ્ર પાલ શપથ લેવડાવતા નજરે પડ્યા છે। સામૂહિક ધર્માંતરણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। ભગવાન શ્રી રામ કૃષ્ણને નહીં માનવાના શપથ લેવડાવ્યા। વિડીયો વાયરલ થતા પ્રદેશ ભાજપે આપી છે પ્રતિક્રિયા। પ્રદેશ ભાજપે ઘટનાની આકરી નિંદા કરી। આવા ધર્માંતરને ઉત્તેજન આપતા કાર્યક્રમમાં હાજરી આપતા કેજરીવાલના મંત્રીને મારે કહેવું નથી, પરંતુ કેજરીવાલને ચોક્કસ કહેવું છે કે તમારા મંત્રીઓ એક તરફ આજે હિન્દુ ધર્મમાંથી ધર્માંતરણ કરાવતા હોય અને તમે ગુજરાતની અંદર આવી અને મંદિરે મંદિરે ફરવાનું નાટક કરો છો। તમારા ગુજરાતના પ્રમુખ એક જમાનામાં સત્યનારાયણ અને ભગવાન ને ગાળો દઈ ચૂકેલા છે, તેમજ ભગવાન સત્યનારાયણની અંદર ભગવાન માનવાનો ઇનકાર કરી ચૂકેલા છે। આજે મંદિરે મંદિરે ફરવાનું નાટક કરી રહેલા ગોપાલ ઇટાલિયાને પણ મારે કહેવું છે કે તમારા દિલ્હી સરકારના મંત્રી ધર્માંતરણને આજે ઉત્તેજન આપે છે અને તમે ગુજરાતની અંદર ખોટા હિન્દુ હોવાના નાટક કરી રહ્યા છો। એના કરતાં સ્પષ્ટ જે હોય એ તમારી ભાષા જણાવી દો। બીજું કે ગુજરાતની જનતા તમને સારી રીતે ઓળખે છે, ભારતની જનતા પણ સારી રીતે ઓળખે છે અને આમને આમ ચાલતું રહ્યું તો મને એવું લાગે છે કે તમે લોકો હિન્દુ ધર્મનું નિકંદન કાઢવા માટે નીકળ્યા છો, એ સ્પષ્ટ દેખાઈ આવે છે। તો આપના મંત્રીના વિડીયો પર કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ કહ્યું કે ધર્મના નામે આપના મંત્રી બોલ્યા તેનું ખંડન કરું છું। હું પોતે બૌદ્ધ છું, બૌદ્ધ અને હિન્દુ બધા એક જ છે। સાથે જ તેમણે કહ્યું કે કેજરીવાલ દેશ સમાજને તોડવા વિવાદિત નિવેદન આપે છે। જો કે ગુજરાતના લોકો સમજદાર છે, કેજરીવાલને અહીં આવવા નહીં દે। ये आम आदमी अरविंद केजरीवाल हर दिन देश को तोड़ने के लिए, समाज को तोड़ने के लिए कुछ ना कुछ करते रहते हैं। गुजरात में तो लोग समझदार हैं, उसको यहाँ तो आने नहीं देंगे। वो जो नाटक करते रहते हैं, गुजरात के लोग समझदार हैं। पंजाब के लोग अभी पछता रहे हैं। पंजाब में उन्होंने सपना बेचा और अभी इतना 1 साल नहीं हुआ, पंजाब के लोग बोल रहे हैं कि ये गलत आदमी को वोट दे दिया है, पछता रहे हैं। दिल्ली में उन्होंने गड़बड़ करके दिल्ली के लोग भी अभी पछता रहे हैं। गुजरात में उसका चलेगा नहीं। और जो धर्म के नाम से जो आप बता रहे हैं, जो भी बोला गया है, वो उसको गलत तरीके से आम आदमी वाले ने उसको यूज़ किया, बोलने दिया। इसका खंडन करता हूँ। मैं खुद बौद्ध हूँ, बौद्ध हिंदू हम सब एक हैं। સમાચારોમાં અત્યાર બસ આટલું જ। દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે।